હેલો ભક્તજનો, સુપ્રભાત. આપનો દિવસ શુભ અને મંગલમય વીતે તેવી ઈશ્વરને પ્રાર્થના. અને આપ સૌને જાજાથી જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર અને રામ 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 રામ. આજે પણ આપણે હનુમાનજીની વાત કરવાના છે. ગઈકાલે કહ્યું તેમ આજે આપણે હનુમાનજીની બલરામનો અહમ કેવી રીતે ઉગાડ્યો તેની વાત કરીશું. પણ તે પહેલાં આપણે પ્રણામ કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી હનુમંતાય નમો નમઃ. આપદામ પહર્તારમ દાતારમ સર્વસંપદામ. ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીએ. રામો રાજમણિ સદા વિજયતે, રામં રમેશં ભજે, રામેણાભિહિતા નિશાચરચમુ, રામસ્ય દાસોસ્યહમ. ભગવાન શ્રીના રામના ચરણોમાં આપણું મસ્તક નમાવી હનુમાનજીની વાત આગળ કરીશું. હનુમાનજી ચિરંજીવી છે અને હનુમાનજી પ્રલય સુધી રહેવાના છે, રહે છે, અત્યારે હાલ પણ છે. અને એટલે જ કહેવાયું છે કે કળિયુગમાં શીઘ્ર ફળ જોતું હોય તો ગણપતિ અને હનુમાનજી બેની સાધના, ઉપાસના, આરતી, પ્રાર્થના કરવી જ જોઈએ. કંઈ ન કરીએ ને તો ખાલી દીવો કરીને ઘરની બહાર નીકળીએ બેને પ્રણામ કરીને, અને આપણા કુળદેવીને યાદ કરી. આટલું જ બાળકોને શીખવાડવું જ પડે. હવે આપણે આજે વાત કરવી છે કે હનુમાનજીએ બલરામજીનો ગુસ્સો છતાં બલરામજીનો જે અહંકાર વધ્યો હતો તે અહંકારને કેવી રીતે ઉતાર્યો અને એ અહંકાર કેવી રીતે આવ્યો હતો, બંનેની વાત કરીશું. તમને ખબર છે ને કે પૌંડરીક નામના એક રાજા થઈ ગયો. તે ભગવાન શ્રી કૃષ્ણની જેમ શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરતો હતો. મુગુટ ભગવાન શ્રી કૃષ્ણ જેવું પહેરતો હતો. મોરપીંછ લગાવતો હતો અને ભગવાન શ્રી કૃષ્ણની જેમ વિષ્ણુ મુદ્રામાં બેસતો અને પોતે શ્રી કૃષ્ણ સાચા છે અને પેલો ગ્વાલ છે, ગોવાળિયો છે, શ્રી કૃષ્ણ દ્વારિકામાં રહેવાવાળો એ ખોટો છે એવું બધાને કહેતો. અને તેના પિતાનું નામ પણ વાસુદેવ હતું અને ભગવાન શ્રી કૃષ્ણના પિતાનું નામ પણ વાસુદેવ. એટલે એ બધાને એવું કહેતો હતો કે એ વાસુદેવ ખોટો છે, સાચો શ્રી કૃષ્ણ હું જ છું. અને એનો એક મિત્ર હતો, એનું નામ હતું દ્વિવિધ, જે વિશાળકાય ખૂબ જ શક્તિશાળી એવો વાનર હતો. અને એને પૌંડરીકે હનુમાન કહ્યું હતું કે તું મારો હનુમાન છે. અને હનુમાનજીની જેમ એની તાકાત એવી હતી એટલે એણે એક વખત દ્વારિકા ઉપર આક્રમણ કર્યું. દ્વિવિધ પોતે કહ્યું કે આક્રમણ માટે હું એકલો જ કાફી છું, મને જવા દો એમ. અને તેણે યુદ્ધ કર્યું અને પ્રજાજનો, નગરજનોને કહેવાય ને હાહાકાર કરાવી દીધો. અને બલરામ આવ્યા. ઓહો, એક વાંદરાએ એટલો બધો આતંક મચાવ્યો છે. અને તેને એવો ગુસ્સો આવ્યો કે એને એક મુષ્ટિકા મારી, એક મુઠ્ઠીનો પ્રહારથી વાંદરો ત્યાં રામ શરણ થઈ ગયો. અને આ ઘટના બન્યા પછી બલરામજીને એમ થયું કે હું કેવો તાકાતવાળો છું, કેવો શક્તિશાળી વિશાળ કદનો આ વાનર, એને મેં એક મુઠ્ઠીથી મારી નાખ્યો. મારા જેવું તો કોઈ શક્તિશાળી નહીં દુનિયામાં. એને પોતાની શક્તિનો અહમ આવી ગયો. અને ભગવાન શ્રી કૃષ્ણને તો ગમે નહીં પોતાના હોય એને અહમ આવે. એટલે પોતે તો દાઉદ મોટા છે, પોતે કંઈ ન કહેવાય. એટલે એને હનુમાનજીને યાદ કર્યું કે હનુમાનજી હવે તમારું કામ છે. એટલે હનુમાનજી દ્વારકાની વાટિકામાં આવ્યા અને નિરાતે બેસીને ફળ ખાવા લાગ્યા. હવે એ ફળ ખાતા હતા એ સમયે બરાબર બલરામજી ત્યાંથી પસાર થયા. એણે જોયું કે એવડો મોટો આવો એક વાંદરો અહીં બેઠો બેઠો ફળ ખાય છે અને અહીંનો વાંદરો જ છે ને, આ તો બહુ મોટો વાંદરો છે એમ. એટલે એમ કહ્યું કે એ વાનર શું કરે છે તું અહીંયા? કોને પૂછીને અંદર આવ્યો છે? આ વાટિકા અમારી છે, તારાથી એમને કેમ ઘૂસી જવાય? કાંઈ છે શિષ્ટાચાર જેવું કે કોઈ આવ્યું હોય તો એને ઊભા થઈને પગે લાગીએ, નમસ્કાર કરીએ? બલરામજી બોલ્યું પણ હનુમાનજી તો શાંતિથી પોતે ફળ ખાતા હતા. બલરામજીને વધારે ગુસ્સો આવ્યો, જવાબ ના આપ્યો. એટલે હનુમાનજી કે હું તો ઠીક છે, તમારામાં શિષ્ટાચાર છે કે કોઈ ભોજન કરતું હોય ત્યારે એને ખલેલ ન પહોંચાડે? હું અત્યારે ભોજન કરી રહ્યો છું. અને બલરામજીનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો અને બલરામજીને તો ખૂબ જ ગુસ્સો આવ્યો
અને એકદમ ઊભો થાતું, મારી સાથે દ્વંદ્વ યુદ્ધ કર, નહીંતર હું તને મારી નાખીશ. હનુમાનજી ઊભા થયા અને દ્વંદ્વ યુદ્ધ શરૂ થયું. બલરામ એક ઘા કરે, હનુમાનજી જય શ્રી રામ બોલી એના ઘા બધા ઝીલી લે. પોતે સામે ઘા નથી કર્યો, અને બધા ઘા એને ઝીલી લીધા, પણ જય શ્રી રામ બોલતા જાય અને પોતે બધા ઘાવ ચૂકવતા જાય ને ઝીલી લે. બલરામજીને મનમાં તો થયું કે આ છે કોઈ શક્તિશાળી વાનર, કે સામાન્ય વાનર તો નથી, પરંતુ હવે એના માટે મારા હળનું આહવાન કરવું પડશે. એટલે એને પોતાના હળનું આહવાન કર્યું. એ હળનું આહવાન કરતા હતા એટલે હનુમાનજી કે હવે આ દાવ ભયથી નહીં બચી શકાય. એટલે એને ભગવાન શ્રી કૃષ્ણ યાદ કર્યા, પ્રભુ જલ્દી આવો, નહીંતર આ બલરામજીનું દાવ ભયાનું હળ મને ઉપર પહોંચાડી દેશે. એટલે પછી શ્રી કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણીજી બને ત્યાં પ્રગટ થયા અને કહ્યું, દાવું અટકો. અને શું છે એમ? એટલે કે કાના, તને ખબર નથી આ કેવો તોફાની વાંદરો છે, અવિવેકી વાંદરો છે, એને હું કહું છું કંઈ સાંભળતો નથી અને મારી સાથે દ્વંદ્વ યુદ્ધ કરે છે. કૃષ્ણ ભગવાન તો હસે છે, તને દરેક વાતમાં હસવું જ આવતું હોય છે. બલરામ વધારે ગુસ્સે છે. પણ દાઉ, તમે મારી વાત તો સાંભળો, તમને ખબર છે આ કોણ છે? કેમ કોણ છે? એટલે વાંદરો છે. હમણાં એક મુષ્ટિ મારીશ ને તોય મરી જશે. પણ દાઉજી, બલરામજી, આ હનુમાનજી છે. હનુમાનજીનું નામ પડતા જ દાઉજીનો બધો ગુસ્સો ઓસરી ગયો અને હાથ જોડીને હનુમાનજી કીધું, હનુમાનજી તમે મને માફ કરો એમ. ત્યારે હનુમાનજી પોતાના અસલ સ્વરૂપમાં આવ્યા અને કહ્યું, નહીં દાઉ, તમારે મને પગે નથી લાગવાનું, હું તમને પ્રણામ કરું છું. અને શ્રી કૃષ્ણને અને રૂક્ષ્મજી ત્રણેયને પ્રણામ કર્યા અને વિનંતી કરી, પ્રભુ તમે તમારા ત્રણેયના મને રામાવતારના સ્વરૂપમાં દર્શન કરાવો તો મારો અહીંનો ધક્કો સફળ થાય. અને ત્રણેય તેને દર્શન પણ કરાવ્યા. અને બલરામજીએ કહ્યું કે નહીં હનુમાનજી, તમે રામાવતારમાં પણ મારી પર ખૂબ ઉપકાર કર્યા છે અને અત્યારે પણ તમે મોટો ઉપકાર કર્યો છે કે મારા અહમને તમે ઉગાડી નાખ્યો છે. હું તો અહંકારમાં આવી ગયો હતો, હું ભૂલી જ ગયો હતો કે અહંકાર કરવાનો જ ન હોય, આ બધું તો લીલા છે, ભગવાનની લીલા છે એમ. તો આપ તમે મને ખરેખર, હું તમારો આભાર માનું છું. અને હનુમાનજી પછી જય શ્રી રામ બોલી અને પોતાના ગંધમાદન પર્વત ઉપર પહોંચી ગયા અને આ ત્રણેય પણ પોતપોતાના મહેલમાં ગયા. બોલો હનુમાન મહારાજ કી જય, બોલો હનુમાન મહારાજ કી જય, બોલો હનુમાન મહારાજ કી જય. ચાલો આવતીકાલે ફરીવાર નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી રામ.